હવે આ ટ્રેક્ટર લાવ્યા છે અને હવે આ કટર ચડાવ્યું છે અને ડ્રાઈવર હાઈવે છે કટરનો ગાળો ટ્રેક્ટરમાં ચડાવી જવા દેવાનું છે. અને આ ગાળો પાણી છે એટલે બીજા એરિયામાં કટરની માંગ છે. અમારું તો અહીં ચાલે એવું નહીં. અહીંયા તો કારણ કે પાણી જ પાણી છે તો અહીંથી કટર નીકળે એવું નહોતું. ટ્રેક્ટર લાવી ટ્રેક્ટરમાં ટોળામાં નાખી હાથ કટર અને હવે ભરીને બીજા ખેતરે લઈ જાય છે. અને જો આવી હાલત છે માર્ગના ઠેકાણા નહીં. ખેડૂતોને બહુ મોટી તકલીફ પડે છે. ખેતી કરવી તો બહુ તકલીફવાળી છે. જો ટાયર પડે છે અને આ કટર હવે લાવવાનું છે. એવું ઘણી ચાર બાર ભરવાની છે. અને જો હવે આ આડું ઝાડ પડવાનું કટર છે હાથ કટર. હવે આ ટ્રેક્ટરમાં 4 જણા થઈને ચડાવ્યું ને આ ઝાડ પડવાથી પણ લીલું પડે છે એટલે ઝાડ પડી નહીં. અને આડું હાથ કટર જો આ ટાઈપનું છે. અને આ તમારા કટર અને આ હેવી ડાઈવર કટરનું અને આ ટાઈપનું છે. અને એક માપડું તૂટી ગયું છે તો જરાક બિલ્ડિંગ કરાવવું પડશે. બિલ્ડિંગ કરાવીને પછી આજે બીજા એરિયામાં લઈ જવું પડશે. આ તો બધું પાણી છે એટલે કટરમાં કાંઈ સેટિંગ થાય એવું છે નહીં. એટલે આવું બધું ચાલે છે. ચાલો હવે આપણે આપણા ખેતર આટો મારતા આવીએ. ભલે મિત્રો, જય માતાજી.